દાંત કાઢી કાઢીને ઊંધા વળી ગયા. હા ખબર તો ન પડે એમ. જય માતાજી ને રામ રામ બધાને. તો આજ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જય માતાજી રામ રામ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ને આજે બ્લોગ જો મારા પૂજાબેન ચાલુ કર્યો ને મીરાબેન મે દાંત કાઢી કાઢીને ઊંધા વળી ગયા. હરખું બોલતા ન આવડે ફોન માં. આ હું મને વાહે મારે આમ જતો આમ પતુભાઈ અહીં જો બે મારી જમરૂકડી ભાંગી નાખી, મારી જમરૂકડી ભાંગી નાખી. પતુભાઈ જય દાદા. જો કેવું છે છોકરાનું. પતુભાઈ જય દાદા. લાઈક કરજો, લાઈક કરજો ભાઈ. હા તું શું કરાય? શું ના કરાય? ઈ પણ ટાંકા ઉપર બેઠા બેઠા હે નકરા કરે એવું છે ફેમિલી. અટાણે છે ને અમારા મીરાબેન ને પૂજાબેન કે હું બ્લોગ ચાલુ કર્યો તો એને કર્યો ને જમરૂક જો મસ્ત મજાના છે પણ હવે પાકતા નથી. કયા પાકશે? જમરૂકની વાટ જોઈએ. બોલો ગરમાહટ કેટલો થાય. નિહાળ તો જો એમને શાંત છે અટાણે, કેમ કે ભણવાનું નથી ને એટલે બધા વિદ્યાર્થી અહીંયા આટા મારે. વિદ્યાર્થી મોટા મોટા વિદ્યાર્થી અહીંયા આટા મારે છે. તો કેની છે નિશાળ? કઈ નિશાળ છે? એવું છે. હાલો તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પતું જો પતું જો ક્યાં હુઆ, ધડ હો ગયા. રમતા રમતા ધડ થઈ ગઈ, રમતા રમતા ધડ થઈ ગઈ. બોલો ભાગો ભાગો ભાગો. આનો લીધી લાકડી. એ ભાઈ રેવા દે, લાકડી રેવા દે. આ છે અમારા પૂજાબેન ની નાની બેન પૂજાબેન થી પણ ધડબડાટી બોલાવે છે. હે જો 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 જાય રમો, આમ રમો. એવું છે છોકરાનું. મને રમાડી એ મને રમાડી હાસું. હાલો આજ એક દાવ મારે રમવાનું. કલર એ કલર. પેલા મેં નાના હતા ને પતિકના મમ્મી, હું, પરેશભાઈ, પછી મારા કાકા દાદાના બધા છોકરાને બધા છે ને પેલા બહુ રમતા કલર એ કલર ને સ્કૂલમાં પણ રમતા. હે લે હજી હું આવીને મારે થોડું દા દેવાનું હોય. કાંઈ નહીં વા. હાલો દઈ દઉં. હું કઈ કલર દઉં? આ જો વાટ જોઈને ઉભા. હું બોલું? કલર એ કલર મારો એ લે લે. આમાં તો આવા બધા રૂલ હોય. ગુલાબી. લ્યો વાહ રેડી. કઈ ને હા એમ થાય. કેટલું દોડે? કેવો કલર? આડી લીધું. કઈ નઈ હો, ખોટું છે. ઈ રામો નથી હવે ગા ઈ નથી. આનો કોનો લાકડી દઈ દીધી? લઈ પૂજે લે ને. અરે બાપા આવું છે આવું છોકરાનું. આપણે કઈ રમત ને રમી હોય છે ને રમવું હોય રમવું, આપણે ને રમવું. રમો છે ને રમવું હોય ને આપણે ને રમવું. છે ને કેવી મોજ છે અમારો પતુભાઈ. આવું નખરા કરે એ ગાંડું છે ડોબુ. અરે અરે નખરા કરે, બહુ નખરા કરે. અહીંયા જો અહીંયા નખરા કરે. નજર બાંધે આમ જો નજર બાંધે કઈ ન હેતા જ નહીં. ફેમિલી મારા બા ની લાકડા લેવા ગયા ને તો જો આવી ગયા. જો લાકડા ભરીને આવી જાય. એ જરા કરી જો. જો વાદળો કેટલો મસ્ત થઈ ગયો ટાણે.
જય માતાજી. હવે આ શું બોલો કાં બેઠા હી તો તમે આને કેમ કીધું વાહે છે ને લાકડા ભરીને આવ્યા મારા પપ્પાની કેમ કે ના છે ને આશુબેન ના ઘરે હતા લાકડા તો લાકડાના કઈ ભરવા નતા ગયા પણ હવે જો અટાને ભરવા ગયા તો ભરીને આવ્યા લાકડા જો ને અહીંયા અમારા પૂજાબેન મસ્ત મજાની ચા બનાવી નાખી મારા બા માટે થાકી જાય ને એટલે કે બા હે મહેમાની કરે એટલે ચા તો પીવાની જોઈએ ને કબા અહીંયા છે ને મારા પપ્પા હવે જો ટેમ્પો અડધો ખાલી કરી નાખ્યો ને અમે છે ને અહીંયા નાની નાની કોળીઓ કરતા હા ને હવે છે ને સોડાનો વારો આવી જાય કઈ એના કોળીઓ કરતા હા તે ઠંડુ ઠંડુ લઈ આવ્યા ગરમી કેટલી છે અટાણ મારે આવી છે હવે આમ જો મારે ધોળી તારે પીળી બધાને નોખ નોખી થઈ જાઓ હા બધાને જેવી ભાવે એવી રીતની લાવ્યા છે હું કેસરી થઈ જાય લે આવું છે બધું સોડા પી લે ને પછી ફટાફટ છે ને પાછા લાકડા હારવા મળી સોડા બોડા પી લીધી ઠંડુ પેટ કરી લીધું ને હવે પાછા કામે લાગી જાય મારા બા છે ને અટાને કોળિયું કરે કેમ બા તમારા બા કોળિયું કરતા જાય હવે અમે બી હારવા મળીએ કા હા લાકડા મારા બા કોળિયું કરતા જાય અમે ફટાફટ હારવા મળીએ ઢેગલો કરી દે મોટો જબર કેટલો ગરમાહટ બહુ ગરમાહટ છે હો ફેમિલી જ્યાં વરસાદ વરસી ગયો હોય ના તો ઠંડુ ઠંડુ હોય પણ અમારે અહીં ગરમાહટ બહુ હશે તો અહીં જો થપ્પી કરી નાખી લાકડાની ને હવે નાખી દઈએ લાકડા હા હજી આ લાકડા તો છે ને સુકાઈ ગયા બધાય તો એના છે ને પાછા થપ્પી કરવા માટે કટિંગ કરવા જોઈએ પછી લાકડા ભરાશે રહોડામાં ને રહોડામાં હજી ઘણું કામ બાકી છે તો કાગળ બાગળ નાખીએ પછી બધું હરખું થાય ત્યાં સુધી કઈ હજી રહોડામાં કઈ લાકડા નખાય એમ નથી ફટાફટ ભાંગે રાખો ને ગરમી થઈ ગઈ સોડા ઓગળી ગઈ ને સોડા તો ઘડી નામ નિશાન ન રે કા જા એટલા બટકાના કરી નાખ્યા કા કોળિયું હવે એટલા રહ્યા ટેમ્પો પણ હવે ખાલી કરી નાખ્યો છે મારા બા બેક લઈ લે પછી હું બેક લઈ લઉં એટલે ટેમ્પો ખાલી ને કામ પણ પૂરું લાકડાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને અટાણે ગરમાહટ બહુ થાય ને તું ધાબા ઉપર જવું છે ધાબા ઉપર ઠંડો ઠંડો પવન ખાવાની છે ને બહુ મજા આવે હા ધાબા પર જો આવી રીતનું વરસાદ અંધારેલો છે આ સાઈડનો થોડો થોડો દેખાય છે આમાં પ્રકાશ પડતો હોય એટલે ઓછો તમને દેખાતો હોય પણ વાદળો અંધારેલું છે અમારા મીરાબેન આવ્યા કેમ કેમ ધાબા પર આવે અમથા હેલો અમથા તમે સૌથી લે હું સૌથી હું તો પવન ખાવા આવી તું મેં પવન કહેવાય પવન ની તો ખાલી લેરકી લેવાની હોય કેમ કે અમારે લેડીઝ માણસ છે ને એકય કામ ડૂકે જ નહીં એક કામ પૂરું થઈ હોય તો બીજું કામ તો ઊભું જ હોય એવું હોય હે તમે કેટલુંક લહણ ફેલું બેન જોતો ગણતો કેટલીક કળ્યું ફેલું બેન જોતો આ મને ખીજાવા માંડ્યા એટલે તા તો કેટલી હવા તો છે ને ફટાફટ હવે લહણ ફોલવા માંડીએ જય માતાજી ને રામ રામ ફેમિલી આજ થોડુંક મોલે આવવાનું થઈ ગયું છે મોડું દિયા તો હવે રસોઈ રાંધી દિયા છે કે રાંધી તો નાચી હતી ને કેમ ટાઈટ વાળી એટલે બધી પલ્લી જઈએ ટાઈટ વાની તો ગરમી થઈ હવે ઉકળાટ કેવો છે ઉકળાટ કેટલું થાય તમારે હાટો રોટલી બનાવવાની તાવા વેતી પછી રોટલા બનાવવાના પછી ન ગરમી થાય મેં કાનમાં બોલીને વહી ગઈ મિસ કોલ મારી ગઈ મિસ કોલ મારી ગઈ એવું થાય ફેમિલી જો રોટલા બનાવી નાખ્યા રોટલી બનાવી નાખી ને હવે તો પંખાનો પવન તો નહીં મળે પણ આ પવન ખાઈ લે આ નો કેવો રોટલા કરી દે જ નથી એને હું આવડે તો તને શું આવડે ખાતા આવડે કાઈ નો આવડે એને ખાતા ખાતા આવડે મોટી થાય તો અહીંયા આવડશે કે અહીંયા અમારા યતાંશભાઈ જો રમી છી કોણ રમાડે બા છે મારા બા બેઠા બેઠા રમાડે છે યતુભાઈ ને કબા ગરમી કેવી થાય બા શું બોલે ગરમી તો થાય ને તો ઉકળાટ થાય કા તો આમ સમજો પવન ખાઈ જો છોકરો અટાણે સંદીપ ને અટાણે છે ને કોકનો ફોન આવી ગયો છે તો પછી હવે તો છે ને વાળું પાણી કરી લઈએ પછી આ કામ છે જો ખોટું બોલો ખોટું બોલવાનું અહીંયા અમારે આખો દી એકવાર ખોટું બોલવું પડે શું લે ખબર છે દૂધ લેવાનું આવો હું નહીં હું કોઈ ખોટું ન બોલું આ જો આને છે ને હે પત્તી ગાયરે થાય એટલે હું કહું પત્તી ગાયરે થાય એટલે ખોટું બોલીને જવું પડે હા એમાં એમ થાય કે અટાણે અંધારું થયું ને દૂધ લેવા જવાનું હોય ને તો વાહે થાય એટલે અટાણે એમ કે કાંઈ નથી એમ કરીને દૂધ લઈ આવે ખબર તો ન પડે એમ એટલું પૂજાબેન ખોટું બોલો બોલો જઈ કેટલી ગતે હોય
હિતાઈને આજ હું તમને દેખાડું કેમ જાય જો 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 થોડી જો દૂધ હાટું ને ઓલા ભાઈ ઓલ પર જો રમે એમ છેતરી જાય બોલો એમ છેતરી જાય આવું અમારે ઘેર હોય અટાણે એટલે વાળું પણ કરી લીધા ને બસ હવે પડે આજનો વિડીયો છે ને અહીંયા એને કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા બાય બાય ટાટા